हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। आज है 2 મે અને 2 મે 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 2 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત એ છે અહીંયા આયુષ્માન ભારત દિવસની એ દર વર્ષે 30 એપ્રિલે મનાવવામાં આવે છે। 30 એપ્રિલે દર વર્ષે આયુષ્માન ભારત દિવસ મનાવવામાં આવે છે। મિત્રો 29 એપ્રિલે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, 28 એપ્રિલે વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ, 27 એપ્રિલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ, 26 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ચેરનોબિલ આપદા સ્મરણ દિવસ, 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ અને 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ। દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં કયા રાજ્યની સરકારે નીલગિરી તહરના સંરક્ષણ માટે 3 દિવસીય સર્વેક્ષણ શરૂ કર્યું? તો નીલગિરી તહર, બરાબર, આ શું છે મિત્રો? તો આ એક વન્ય જીવ છે, હિરણ જેવું જોઈએ, જેવું હરણ હોય ને મિત્રો તેવી રીતના જ નીલગિરી તહર હોય। હવે આ વિલુપ્તિના કગાર પર છે। તમિલનાડુ સરકાર જે છે એના સંરક્ષણ માટે હાલમાં 3 દિવસીય સર્વેક્ષણ શરૂ કરશે। તો તમને પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ચર્ચામાં રહેલું નીલગિરી તહર જે છે એ કયા રાજ્યમાં જોવા મળે? તો તમિલનાડુ રાજ્યમાં જોવા મળે છે। હવે વાત કરીએ આપણે તમિલનાડુના સીએમ છે એન કે સ્ટાલિન, રાજ્યપાલ છે આર એન રવિ અને તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ। હાલમાં તમિલનાડુ સરકારે પરિવારોના ઉત્થાન માટે નિંગલ નલામા યોજના શરૂ કરી। તમિલનાડુના મુખ્યમંત્રીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અને પરિસીમન પ્રક્રિયા સામે પ્રસ્તાવ રજૂ કર્યો। આદિવાસી મહિલા શ્રીપતિ તમિલનાડુની સિવિલ જજ બની છે। હ્યુન્ડાઈ અને આઈઆઈટી મદ્રાસ તમિલનાડુમાં હાઇડ્રોજન ઇનોવેશન વેલીની સ્થાપના કરશે। હાલમાં કેન્દ્રના ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામના અમલીકરણમાં ગુજરાત કેટલામાં સ્થાને છે? તો કેન્દ્ર સરકારની ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ, આમાં શું થાય છે મિત્રો? વૃક્ષારોપણ થાય છે આની અંદર, બરાબર। કયા રાજ્યએ સૌથી વધારે વૃક્ષ રોપ્યા એ રીતના આપણે એને સમજી શકીએ। તો આમાં અમલીકરણમાં ગુજરાત જે છે મિત્રો એ 4થા ક્રમે છે। ગુજરાત 4થા ક્રમે છે। પ્રથમ નંબર પર છે મધ્યપ્રદેશ, એમપી જે છે મિત્રો એ પ્રથમ નંબર પર છે, ગુજરાત જે છે એ 4થા નંબરે છે। સ્ટારમાં કરજો, ગુજરાતનો પ્રશ્ન છે આ। હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોને 90 મિલિયન વર્ષ જૂનો શાકાહારી ડાયનોસરનો અવશેષ મળ્યો છે? તો 90 મિલિયન વર્ષ જૂનો શાકાહારી ડાયનોસરનો અવશેષ મળ્યો છે મિત્રો અર્જેન્ટિનામાં। ક્યાં મળ્યો છે? અર્જેન્ટિનામાં મળ્યો છે। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે, બરાબર, છાતી ઠોકીને કહું છું આવી એપ્લિકેશન તમને ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળશે, બરાબર। સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એપ્લિકેશન છે જેમાં ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, રિઝનિંગ, મેથેમેટિક્સ, ઇંગ્લિશ, પર્યાવરણ, બરાબર, ટેકનોલોજીને લઈને કરંટ અફેર સુધીના તમામ સબ્જેક્ટ, એલઆરડી પીએસઆઈના તમામ સબ્જેક્ટની ટોપિક વાઇઝ તમને આમાં ટેસ્ટ મળશે, સાથે 100 માર્કના પ્રશ્નપત્રોના સેટ મળશે। આવી રીતના તમે ટાઈમ પ્રમાણે એને સોલ્વ કરી શકો, છેલ્લે તમને એમનું રિઝલ્ટ પણ મળશે, એનું સોલ્યુશન પણ મળશે। તો આ એપ્લિકેશનની લિંક જે છે મિત્રો એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ જ વિડીયોમાં, ત્યાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો, અથવા તો જે મિત્રો પ્લે સ્ટોર છે ત્યાં જઈને પણ તમે એક્ઝામ ટુડે લખશો તો ત્યાંથી પણ તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો। ખૂબ 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 વધારે ફાયદો થશે, તમારી તૈયારી જે છે મિત્રો એ તમે અહીંયા જઈને ચકાસી શકો છો। મિત્રો એપ્લિકેશનમાં કંઈ સમજમાં નહીં આવતું હોય તમને તો આ નંબર પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો 9510411961 પર। હાલમાં સીતા-અમ્મા મંદિરના રાજ્યાભિષેક માટે કઈ નદીનું પવિત્ર જળ શ્રીલંકા મોકલાશે? તો સીતા-અમ્મા મંદિર મિત્રો આવેલું છે શ્રીલંકા ખાતે। હવે એનું રાજ્યાભિષેક થશે અને એના માટે સરયુ નદીનું પાણી, બરાબર, સરયુના કિનારે આવેલું છે અયોધ્યાની સરયુ નદીનું પાણી જે છે મિત્રો એ સીતા-અમ્મા મંદિરના રાજ્યાભિષેક માટે મોકલવામાં આવશે શ્રીલંકા ખાતે। મિત્રો વાત કરીએ થોડીક, તો અહીંયા ઇન્ડિયા છે, અહીંયા આવેલું છે આ તમારું શ્રીલંકા, બરાબર। તો ભારત અને શ્રીલંકાની વચ્ચે એક સ્ટ્રીમ આવેલી છે, એક અખાત આવેલું છે। અખાતને મનારનો અખાત અથવા તો પાક સ્ટ્રીમ તરીકે ઓળખવામાં આવે, ઘણી વખત આ એક્ઝામમાં પૂછવામાં આવ્યું છે। હાલમાં કોણે 26મા નૌસેના પ્રમુખના રૂપમાં કાર્યભાર સંભાળ્યો? તો નૌસેના ઇન્ડિયન નેવીના નવા ચીફ મળી ગયા છે મિત્રો દિનેશ કુમાર ત્રિપાઠી। દિનેશ કુમાર ત્રિપાઠી જે છે આર હરિકુમારની જગ્યા લેશે। ભારતની થલ સેનાના પ્રમુખ છે મિત્રો કોણ? મનોજ પાંડે, બરાબર। અને હવે નેવીના જે પ્રમુખ છે એ બની ગયા છે દિનેશ કુમાર ત્રિપાઠી, આર હરિકુમારની જગ્યા લેશે। 26મા નંબરના બન્યા છે, આ પણ તમારે યાદ રાખવાનું છે। હાલમાં ચીને કયા દેશ માટે નિર્મિત 8 હેંગર શ્રેણીની પહેલી પનડુબ્બી લોન્ચ કરી છે? તો ચાઇના દ્વારા કયા દેશ માટે નિર્મિત 8 હેંગર શ્રેણીની પહેલી પનડુબ્બી લોન્ચ કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં પાકિસ્તાન માટે, બરાબર। પાકિસ્તાનને
ચીનને પોતાના અડધો દેશ વેચી દીધો એમ પણ આપણે કહી શકીએ, કારણ કે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે છે એના લીધે ચીને પાકિસ્તાન પર લગભગ કબજો કરી લીધો છે. હવે ચાઇના મિત્રો 8 હેંગર શ્રેણીની પહેલી પનડુબ્બી પાકિસ્તાન માટે હાલમાં લોન્ચ કરી છે. વાત કરીએ પાકિસ્તાનની તો ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિપ રેખા આવેલી છે અને ચીન અને ભારત વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. પાકિસ્તાનના પીએમ છે મિત્રો શહેબાઝ શરીફ. હાલમાં ભારતે પાકિસ્તાનને પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની સૂચિ સોંપી છે. પાકિસ્તાને એડવાન્સ રોકેટ સિસ્ટમ ફતેહ 2નું હાલમાં સફળ પરીક્ષણ કર્યું. પાકિસ્તાને ઓફિશિયલી બ્રિક્સ સદસ્યતા માટે આવેદન કર્યું. પાકિસ્તાનના સ્ટાર્ટઅપ સી ગાર્ડને ટોપ જળવાયુ નવાચાર પ્રતિયોગિતામાં ઇનામ મળ્યું છે, પ્રથમ નંબર. હાલમાં કોણે ઓફલાઈન QR કોડ બેસ્ડ સ્કેન એન્ડ પે સેવા લોન્ચ કરી? તો ઓફલાઈન QR કોડ બેસ્ડ સ્કેન એન્ડ પે સેવા કોણે લોન્ચ કરી છે મિત્રો? ક્રેડે કરી છે. કોણે કરી છે? CRED, ક્રેડે કરી છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. હાલમાં ઇમર્જિંગ ટેકનોલોજી એન્ડ ચેલેન્જીસ ફોર એક્સોસ્કેલેટન પર આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન ક્યાં કરાયું? તો ઇમર્જિંગ ટેકનોલોજી એન્ડ ચેલેન્જીસ ફોર એક્સોસ્કેલેટન પર આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં મિત્રો બેંગલુરુ ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? બેંગલુરુ ખાતે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO દ્વારા કરવામાં આવ્યું. હાલમાં એશિયાઈ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા? તો એશિયાઈ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં ભારતે જીત્યા છે મિત્રો 29 મેડલ. આનું આયોજન થયું છે દુબઈ ખાતે. ભારતે જે 29 મેડલ જીત્યા એમાં 7 ગોલ્ડ, 11 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. હાલમાં વિનય વીરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો વિનય વીર એમનું હાલમાં નિધન થયું છે. પ્રખ્યાત પત્રકાર હતા, એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં IVMAના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો IVMA એના નવા અધ્યક્ષ બન્યા છે ફ્રેન્ડ કૃષ્ણા એલા. કૃષ્ણા એલા જે છે IVMAના નવા અધ્યક્ષ બન્યા. IVMAનું પૂરું નામ છે ઇન્ડિયા વેક્સિન મેન્યુફેક્ચરિંગ એસોસિએશન. બરાબર મિત્રો, આ કૃષ્ણા એલા જે છે એ ભારત બાયોટેકના સંસ્થાપક છે. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. વેક્સિનને લઈને અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં ઉત્તરાખંડ સરકારે પતંજલિ આયુર્વેદના કેટલા પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ રદ કર્યું છે? તો ઉત્તરાખંડ સરકાર દ્વારા પતંજલિ આયુર્વેદના 14 પ્રોડક્ટ, તમને ખ્યાલ હશે હાલમાં સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવે માફી માંગી છે. બરાબર, તો પતંજલિ આયુર્વેદ જે છે એનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં છે અને ઉત્તરાખંડ સરકાર મિત્રો બાબા રામદેવ જે છે એના વૈચારિક રીતે એમના બેઉના મેળ ખાતા નથી. આના કારણે એમને 14 પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂક્યો છે, લાઇસન્સ રદ કર્યું છે. આ 14 પ્રોડક્ટ કયા છે? તો તમે આ જોઈ શકો. આ 14 પ્રોડક્ટ, બરાબર, આ 14 પ્રોડક્ટ જે છે અહીંયા તમે જોઈ શકો છો. હાલમાં હમઝા યુસુફે કયા દેશના પ્રથમ મંત્રીના પદથી રાજીનામું આપ્યું? તો હમઝા યુસુફ દ્વારા સ્કોટલેન્ડના પ્રથમ મંત્રીના પદ પરથી હાલમાં રાજીનામું આપવામાં આવ્યું છે. હાલમાં કોને ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ એવોર્ડ 2024 આપવામાં આવ્યો? તો ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ એવોર્ડ 2024 મિત્રો એ આપવામાં આવ્યું છે આલોક શુક્લાને. કોને? આલોક શુક્લાને આપવામાં આવ્યું. આલોક શુક્લા એક પ્રખ્યાત છત્તીસગઢના પર્યાવરણવિદ છે. બરાબર, પર્યાવરણ માટે તેઓ કામ કરે અને ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ એવોર્ડને મિત્રો પર્યાવરણનો નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે. સેન ફ્રાન્સિસ્કોમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે આલોક શુક્લાને. તો ફ્રેન્ડ, હાલમાં WFI એથ્લીટ પેનલના અધ્યક્ષ બન્યા છે નરસિંહ યાદવ. AMUની પહેલી મહિલા કુલપતિ બની છે નઈમા ખાતુન. ભારતની ગીતા સબરવાલ ઇન્ડોનેશિયામાં સંયુક્ત રાષ્ટ્રની સ્થાનિક સમન્વયક નિયુક્ત કરાઈ. ભારતમાં ઓપન AIના પ્રથમ કર્મચારી બન્યા છે પ્રજ્ઞા મિશ્રા. હાલમાં ક્રિટિકલ મિનરલ્સ શિખર સંમેલન ક્યાં શરૂ થયું? તો ક્રિટિકલ મિનરલ્સ શિખર સંમેલન મિત્રો એ શરૂ થયું છે હાલમાં ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં કોણે ઇન્ડિયાઝ ન્યુક્લિયર ટાઇટન્સ નામક પુસ્તક પ્રાપ્ત કરી છે? તો ઇન્ડિયાઝ ન્યુક્લિયર ટાઇટન્સ નામની પુસ્તક મિત્રો S જયશંકરને પ્રાપ્ત થઈ, એટલે આ બુક હાલમાં ચર્ચામાં છે. બરાબર, પ્રાપ્ત થઈ એ મોટી વાત નથી, પણ કોને પ્રાપ્ત થઈ છે? તો ભારતના વિદેશ મંત્રી S જયશંકરને પ્રાપ્ત થઈ છે, એટલે આ ચર્ચામાં છે. ઇન્ડિયાઝ ન્યુક્લિયર ટાઇટન્સ આ પુસ્તકનું સંપાદન કર્યું છે સૌમ્યા અવસ્થી અને શ્રવણા બ્યુઆઈ. તો ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 1 મે 2024ની. તો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 29 એપ્રિલે. ગુજરાતના એક ચેસ ખેલાડી છે મિત્રો માનુષ શાહ, એમને એકલવ્ય સિનિયર એવોર્ડ માટે નોમિનેટ કરાયા. IIT ગુવાહાટી દ્વારા ઇનોવેટિવ 3D પ્રિન્ટેડ ડમી બેલેટ યુનિટનું અનાવરણ કરાયું. ધ વિનર્સ માઇન્ડસેટ પુસ્તક આવ્યું છે, એના લેખક છે સેન વોટસન. ઇસાક ડાર કયા દેશના નવા ઉપવડાપ્રધાન બન્યા? તો પાકિસ્તાન. ભારતે તીરંદાજી વિશ્વકપમાં પુરુષોની રિકર્વ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતનો ઈ કોમર્સ બજાર ક્યાર સુધી દુનિયાનો ત્રીજો સૌથી મોટો બજાર બનશે? તો 2030 સુધી.
કોની સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટરના રૂપમાં નિમણૂક કરી? અનુરાગ કુમારની. કયા દેશે દુનિયાનો સૌથી મોટો એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી? તો યુએઈએ. કોણે મિસ યુનિવર્સ બ્યુનસ આયર્સનો ખિતાબ જીત્યો? તો એલેક્ઝાન્ડ્રા મારિશા રોડ્રિગે. કયા દેશે વાહન આયાત પ્રતિબંધને હટાવવાની જાહેરાત કરી? તો શ્રીલંકાએ. કોને પંડિત લચ્છુ મહારાજ પુરસ્કાર મળ્યો છે? તો હેમા માલિનીને. કોની ભૂમિ સંસાધન વિભાગમાં નિદેશકના રૂપમાં નિમણૂક કરાઈ? સર્વાનંદ બનવાલની. કોને એનટીપીસીના સીવીઓ નિયુક્ત કરાયા? તો રશ્મિતા જાને. બ્રુ પ્રવાસી પહેલી વખત ક્યાં મતદાન કરશે? તો ત્રિપુરા રાજ્યમાં. આઈપીએલમાં 150 જીત સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે મહેન્દ્રસિંહ ધોનીએ. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં ગેરી ક્રિસ્ટન કયા દેશની વનડે અને T20 ટીમના કોચ બન્યા? તો પાકિસ્તાન આમાં રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ઇન્ડિયા ટુડેની કઈ એઆઈ એન્કરે વૈશ્વિક મીડિયા પુરસ્કાર જીત્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.